નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દૃષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, સુંદર વાળ કોને ન ગમે, અને આ સુંદર વાળ માટે આપણે ઘણા પ્રયત્નો પણ કરીએ છીએ. ઘણી બધી માર્કેટની અંદર જે પ્રોડક્ટ અવેલેબલ હોય છે એનો ઉપયોગ કરીએ છીએ, પાર્લરમાં જઈને વાળની દેખરેખ પણ કરીએ છીએ અને ઘણા બધા ડાયટ્સ પણ કરતા હોય છે. પરંતુ દર્શક મિત્રો, જો તમે આવી ટ્રીટમેન્ટ બહાર નથી કરાવવા ઈચ્છતા તો તમે ઘરે રહીને પણ વાળની માવજત તો કરી જ શકો છો. આજે આપણે જાણીશું કે એ કઈ રીતે કરી શકાય. તો પાર્લર પર નહીં, તમે ઘરે રહીને પણ કેરાટીન જેવી પદ્ધતિને અપનાવી શકો. હવે જો તમારે આ પ્રક્રિયા કરવી હોય તો આવી ટિપ્સ પણ તમે અપનાવી શકો. તો ચાલો, જો તમે ઘરે રહીને કેરાટીન કરવા ઈચ્છો છો તો એના માટે તમારે શું કરવાનું છે અને કઈ સામગ્રીની જરૂર પડવાની છે એ જાણી લઈએ. તો મિત્રો, તમને સામગ્રીમાં જોઈશે 2 કેળા, 1 ઈંડું, 1 ચમચી કોર્નફ્લોર, 1 ચમચી નારિયેળનું તેલ અને 1 ચમચી દહીં. તો મિત્રો, આ જે કેરાટીન છે એ શું છે એ પણ જાણી લઈએ. મિત્રો, કેરાટીન એક પ્રકારનું પ્રોટીન છે જે તમારા વાળનું માળખું, તમારા નખ, તમારી ચામડી અને આંતરિક અંગોના અસ્તરને જાળવી રાખે છે. હવે તમારા વાળની વૃદ્ધિ, હાડકાં, ત્વચા, વાળ, આંખો અને અન્ય શરીરની પેશીઓ માટે પણ ઉપયોગી છે. હવે આ જે કેરાટીન છે તમારા વાળને સ્વસ્થ તો રાખે જ છે, સાથે વાળને મજબૂત રાખવામાં પણ મદદ કરે છે. હવે કેરાટીન વાળના ક્યુટિકલ બનાવતા કોષોના જે સ્તર હોય એને સરળ બનાવશે અને વાળને રોજિંદા તણાવથી રક્ષણ આપે છે. હવે જો તમારે વાળની અંદર કેરાટીન કરવું છે તો એના માટે તમારે અમુક સામગ્રી જે આપણે જાણી તેને લેવી પડશે. તો સૌથી પહેલાં એક મોટા બાઉલમાં સમારેલા કેળા, એમાં 1 ઈંડું, થોડો કોર્નફ્લોર, નારિયેળ તેલ અને દહીંને મિક્સ કરી દો. હવે આ જે મિક્સ કરેલું બેટર છે એને તમે બ્લેન્ડ કરીને સારી રીતે ફરીથી એકવાર મિક્સ કરી દો. હવે આ મિશ્રણને તમારે વાળમાં એપ્લાય કરી દેવાનું છે. હવે વાળમાં એપ્લાય કરી દો એટલે એને થોડી મિનિટ માટે રહેવા દો. થોડો સમય થઈ જાય એટલે તમે તમારા વાળને સારી રીતે વોશ કરી દો. આમ કરવાથી તમારા વાળમાં ચોક્કસપણે તમને પરિણામ દેખાશે. કેરાટીન કર્યા બાદ તમારા વાળમાં મજબૂતાઈ અને ચમકતા પણ આવશે. પાર્લરમાં જઈને આવી મોંઘી ટ્રીટમેન્ટ નથી કરાવવા ઈચ્છતા તો તમે ઘરે રહીને પણ આ ટ્રીટમેન્ટ જાતે જ કરી શકો છો. અને આવી સામગ્રીનો ઉપયોગ કર્યા પછી તમારા વાળમાં ચમકતા તો દેખાય જ છે, સાથે તમારા વાળની મજબૂતાઈ પણ વધશે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.